જય દ્વારકાધીશ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે હું બ્લોગ શરૂ કરું છું દિવસના 5 વાગે, કેમ કે અત્યારે હું જાઉં છું ગામમાં મારા, કેમ કે મારા મમ્મીને લેવાના છે કાપડા. તો કેમ કે તળાજેથી કાપડા લઈએ કે પણ ના ખાલી એક જ શોપ છે ને આઈ થિંક અલગ અલગ વેરાયટી હોય પણ ના શકે. તો કેવું છે ગાઈઝ, અમારે ફરતે આયરોના જ ગામ છે પણ તળાજામાં ફક્ત એક યા બે દુકાન જ છે કાપડાની. આઈ ડોન્ટ નો. એટલે અમે છે ને ગામડામાં અલગ અલગ દુકાનોમાં ને બધા વેચતા હોય, સમજ્યા? અલગ અલગ ડિઝાઇન લાગે, ગમે નાથી એવી રીતનું કંઈક હોય તો ના લેવા જવું પડે, કેમ કે તળાજે બહુ સારા કપડા. આઈ ડોન્ટ નો શું બોલું છું. ચાલો હું તમને બતાવીશ. મારી મમ્મી આટલું લેવાના છે. ઓકે, તો અમારી શોપિંગ તો થઈ ગઈ છે. મારે તે કાપડ કદાચ અમે એકાદો દિવસ કાપડા પહેરીએ તો પીઠ્યું હલ્દીમાં યા ફિર રાસ ગરબામાં નહીં તો ગોતે પણ છે ને ગાઈઝ, બોયઝ બધા છે ને જબો ને સોણી ને એવું પહેરે ને તો અમે એને યારે મેચિંગ કરીએ કે પહેરીએ કે, પણ એ લોકો નહીં પહેરે. એ અમને કીધેલું છે જે વર્ઝન પહેરશે એક ટબુડિયો નનકો એવો. જે વર્ઝન પહેરે એમાં વાતો છે તો આપણે તેને યારે બદતમીઝ ગાઈઝ, વાત પૂરી કરવા નથી દેતી બાપ. મેચિંગ કોઈ કરવાવાળા નથી, એટલે અમારે એવો વિચાર છે કે અમે કાપડું જમી નથી પહેરવાનું. તો એવું લાગે તો એક દિવસ પહેરી લેશું. ઓકે, તો હું તમને ના જઈને બતાવી. ઓકે, હું જાણી છે ને મમ્મી આગળ છે. અમારું ગામ બહુ આઘું નથી એટલે ચાલીને વૈયા જઈએ કે ને 5 વાગી ગયા છે એટલે બહુ તડકોઈ નથી. સમજો ગઈશ કેવા મસ્તીના ઘઉં છે. આમાં ફોટા પડવા આવે. વાહ, મારો જાણીનો 1 મિનિટ. ઓ માય ગોડ, મારા મગજમાં એ જ આવ્યું કે અહીંયા ફોટા પડવા હોય. અને અંદર જીવન તો બતાવતે નહીં એવું લાગે. આજ શું વાર છે? શનિવાર. તું ભણવા કેમ નહીં ગઈ? આજ નથી ગઈ. હે કેમ? કે 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 આજ નથી ગઈ. આજ મામન કરી દેતી. હા લઈ લે, કોઈ મામન કે નથી ગયું. કદાચ સ્કૂલ વાળા સાંભળતા હોય તો ઘેરે છે. હું વાહાટો થઈને ઘેરે રહી. હું વાહાટો નહીં. કાંઈ નહીં, તાર માં કહેતા હતા. હું વાહાટો નહીં. કાંઈ નહીં કહેતા હતા, એ જાગી જ નહીં. नहीं अब बोल तेरा क्या होगा? ના 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 કાંઈ નહીં. હવે તાર પપ્પાએ કાંઈ નથી ના પાડ્યું. કાંઈ નહીં, મિલન ભણવા જાય છે. મિલનને કોઈ ના પાડે એટલે મેં પપ્પા મૂકવા નતા આવ્યા એવું ન કહેતી. હા કાંઈ નહીં, તું જાગી જ નહોતી. કાંઈ નહીં, તું જાગી જ નથી. કાંઈ નહીં, કાંઈ નહીં. આમ તો ગારો ગારો છે. ઓકે ઊભા ને હા એમ તારું જો ગઈ આસી મારા કાકાની દુકાન. જો આમાં બધા કાપડા મળી રહે એટલે તળાજા કરતાં એમને અહીંયા ગોઠે, કેમ કે તળાજે નથી કોઈ દુકાનું, સમજણ? તો આ બધા કાપડા હોય. આઈ થિંક બધાને કાપડા એટલે હું ખબર તો નહીં પડતી હોય, કદાચ બધાને, પણ જે આયર હશે એને ખબર પડતી છે. આહીશ ને આ કાપડું અમે રાખ્યું છે. જો આ તો આવી રીતનું બધું મળે અહીંયા, એટલે પછી ત્યાં જવાની જરૂર જ નહીં. આમાં જો આ કલર છે. હા જો આ કાપડું, મતલબ આ કાપડું આવી રીતનું હોય. આને કહેવાય બાવું, આને હળ ને આને પેટ. જો આવી રીતનું હોય આમાં. એટલે કદાચ કોઈને ખબર ના પડતી હોય કે કાપડું એટલે શું, એનો મતલબ જો આ અમારે પહેરવાનું હોય ને આની ઉપર ચૂંદડી આવી જાય ને હેઠે જીમી ને જીમી હોય હાવ આવીની પણ બ્લેક. આ કેમ આખું કાપડ પડ્યું એવું મસ્યા કાળું ને એના ઉપર જો આવી રીતની ચૂંદડી પણ ઓઢવાની હોય. જો આમાં છે ને મારા કાકી આ જે જરી ટાંકવાનો આવે ને એ તે ઘરે જ કરે છે. ચગડી મશીન તો કાંઈ ટેન્શન નહીં, ત્યાં જવાની જરૂર જ નહીં ને. કેવી આમ રાતે કેવી તપકે જો ને આરતી થવા મળી ગઈ, તમને સંભળાતું હશે. જો આ આખી ચૂંદડી તો આ કાપડા પર ઓઢવાની હોય. આમ અમે લગ્નમાં છે ને એમ ઓઢશું એટલે તમને બતાશે કે હા આ લોકોને આવી રીતનું હોય, સમજાણું? આમાં આપણને બીજાને ખબર ના હોય કે આ કેવી રીતનું પહેરતા હોય એટલે સમજાવવું પડે. જો આનો શેડો આવો આવે
જો આ મોળ્યું છે પણ એવી રીતે ટાંક્યું છે એટલે મસ્ત લાગે. સમજાણું ગાઈસ? આમ જો ગાઈસ સમજેલા કામ કરે સોચ લાગી ગઈ. અહીંયા જો હું નંદુ બે મસ્ત છે ગાઈસ. કામ નાના છોકરા કઈ અહીંયા કંઈક થાય છે. અહીંયા કંઈક થાય છે. જો ગાઈસ કાપડું લઈ લીધા, 2 કાપડા. હાલો બાય બાય, ટાટા બાય બાય. ગાઈસ અંધારું થઈ ગયું છે મારા ગામમાં. ગામ એકદમ સુનસાન લાગે છે. કેમ કોઈ નથી? ઓલી કે હું શું ને. આમ જો ગાઈસ આજ પૂનમ છે ને કેવો મસ્તીનો ચાંદામામા દેખાતા કેમને. જો કેવા મસ્તીના લાગે છે. સો પ્રીટી. જો क्या सुंदर लागे છે. આજે શરદ પૂનમ તમે રહ્યા બેન? નહીં મને છે ને ભૂલાઈ ગયું. સવારે અમે ખાઈ લીધું બબલું. ભાભા આવે છે ગાઈસ, ભાભા.